વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું ગોસ્વામી ફરીથી તમારું સ્વાગત કરું છું. આ વિડિયોની અંદર આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરવાના છીએ, લેન્થેનાઇડ સંકોચન. ક્લિયર? આ લેન્થેનાઇડ સંકોચનની વાત આપણે ડી વિભાગની અંદર પણ થોડી ઘણી કરેલી હતી. મેં ત્યારે પણ કીધેલું હતું કે લેન્થેનાઇડ સંકોચન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પણ અલ્ટિમેટલી આપણે ડિટેલમાં ક્યાં ભણવાના છીએ? એફ વિભાગની અંદર. તો અહીંયા આપણે એ જ ક્વેશ્ચનનો અભ્યાસ કરવાના છે, તો બરાબર અહીંયા ધ્યાન રાખજો. ક્વેશ્ચન એકદમ સરળ છે પણ ઘણી બધી વાર પૂછાય છે, એટલા માટે ખાસ અગત્યનો છે. ક્લિયર? તો શરૂઆત કરીએ. આપણું હેડિંગ છે પરમાણુય કદ અને આયનિક કદ. એટલે એમ ગણો તો એફ વિભાગના તત્વોનો કયો ગુણધર્મ આપણે ભણી રહ્યા છે? પરમાણુય કદ અને આયનિક કદ, એટલે કે ત્રિજ્યા વિશેની આપણે માહિતી મેળવવાના છીએ. ક્લિયર? હવે આ પ્રશ્ન તમને કેવી રીતે પૂછાય કે ટૂંકનો લખો લેન્થેનોઇડ સંકોચન, બરાબર, અથવા તો એમને પૂછે કે લેન્થેનોઇડ સંકોચન સમજાવો. તેની અંદર આટલી વિગતો આપણે લખવાની છે. શરૂઆત કરીએ. La થી Lu સુધી આપણને ખબર છે આપણી સિરીઝ C થી Lu છે, પણ લેન્થેનમને પણ આપણે સાથે સાથે જ અભ્યાસ કરવાના છે. તો La થી Lu તરફ જતા ત્રિજ્યામાં ઘટાડો થાય છે. ક્લિયર? તો કોઈ પણ શ્રેણીમાં, એટલે કે કોઈ પણ આપણે આવર્તની વાત કરીએ તો આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો ત્રિજ્યાની અંદર ઘટાડો થાય, એ અહીંયા જોવા મળે છે. તો આ નવો ગુણધર્મ નથી કે કોઈ અપવાદ નથી. ક્લિયર? ત્રિજ્યાનો આ ઘટાડો આંતર સંક્રાંતિ ધાતુ તત્વોનું એક વિશિષ્ટ લક્ષણ છે, અને આ વિશિષ્ટ લક્ષણને કહેવામાં આવે છે લેન્થેનાઇડ સંકોચન. હવે અહીંયા જે સંકોચન થાય છે એની માત્રા થોડીક વિશેષ હોય છે, તો એના કારણે આ એક વિશિષ્ટ લક્ષણ તરીકે એને નામ આપેલું છે લેન્થેનાઇડ શ્રેણીની અંદર થતું સંકોચન, એટલે લેન્થેનોઇડ્સ સંકોચન. લેન્થેનોઇડ સંકોચનની અસર સંક્રાંતિ તત્વોની તૃતીય શ્રેણીમાં પણ જોવા મળે છે. તો ત્યારે જે અભ્યાસ કર્યો હતો ત્યારે આપણું કારણ શું હતું કે દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી, ડી વિભાગની વાત કરું છું મિત્રો, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ ધાતુઓની શ્રેણીના જે કદ છે એ કેવા જોવા મળે છે? ઓલમોસ્ટ સેમ જોવા મળે છે. એનું કારણ શું હતું? લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચનના કારણે પરમાણુના કદ જે છે એ સંકોચાઈ જાય છે, જેથી કરીને ખરેખર દ્વિતીય શ્રેણી કરતા તૃતીય શ્રેણીના કદ કેવા હોવા જોઈએ? વધારે. પણ એ કદમાં વધારો જે છે એકદમ ઓછો થાય છે. ઓલમોસ્ટ બંનેના કદ કેવા જોવા મળે છે? સેમ જોવા મળે છે. તો એનું કારણ પણ કોણ છે? લેન્થેનોઇડ સંકોચન. કારણ કે તૃતીય શ્રેણીની અંદર આ 14 તત્વો પાસ કરીને પછી આપણે ડી વિભાગની અંદર આવતા હોઈએ છે. તો એના કારણે આ પોઈન્ટ પણ અગત્યનો છે કે તૃતીય શ્રેણીની અંદર જે કદનો ઘટાડો છે શા માટે થાય છે? એનું કારણ છે લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચનનું કારણ શું મિત્રો? તો એનું કારણ છે આંતર સંક્રાંતિ ધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન અંદરની 4f કક્ષકમાં ઉમેરાય છે, અને આ 4f કક્ષકની અંદર ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક ઉમેરાશે. કારણ શું? કારણ કે આપણને ખબર છે કે આપણું આ કેન્દ્ર, આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું શક્તિ સ્તર થશે. ક્લિયર? હવે આપણો ઇલેક્ટ્રોન ક્યાં છે એમ ગણો તો આપણે હમણાં જ ઇલેક્ટ્રોન રચના લખેલી હતી, બરાબર? તો એમાં ક્યાં હતું? 6s કક્ષક ઉપર હતું. તો આ 4, પછી આ 5, આ 6. ક્લિયર? આટલા બધા શક્તિ સ્તરો છે. તો તમારો છેલ્લો ઇલેક્ટ્રોન એટલે પરમાણુનું કદ જે છે એ આ કક્ષકને અનુરૂપ હશે. હવે તમે જેમ જેમ ઇલેક્ટ્રોન એટલે કે એડ કરો છો, 14 તત્વો સુધી 14 ઇલેક્ટ્રોન એડ કરશો, એ બધા ઇલેક્ટ્રોન તમે અહીં ઉપર એડ નથી કરવાના. ક્યાં એડ કરો છો? આની અંદરની ચોથા નંબરની શક્તિ સ્તરની અંદર, એટલે કે ચોથી f કક્ષકમાં. ક્લિયર? તો અંદરના શક્તિ સ્તરમાં તમે જો એડ કરો તો એ કેન્દ્રથી વધારે નજીક ઉમેરાશે. હવે એનથી શું થાય? તો 4f કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક હોય છે, હમણાં આપણે વાત કરી એ રીતે. તેના પર ખૂબ ઓછી શિલ્ડિંગ અસર લાગે છે. શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર જેને આપણે કહીએ છીએ તે જ. હવે સ્ક્રીનિંગ અસર એટલે તો કે સંયોજકતા કક્ષક અને કેન્દ્ર વચ્ચે પૂર્ણ ભરાયેલી કક્ષકો કેન્દ્રનું સંયોજકતા કક્ષક પરનું આકર્ષણ ઘટાડે છે. આ અસરને આપણે શું કહીએ છીએ? સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર, પડદા અસર, ઘણા બધા નામ છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર જો ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય તો આ ઇલેક્ટ્રોનને કેટલી સ્ક્રીનિંગ અસર લાગુ પડશે? તો 1 2 3 ત્રણ શક્તિ સ્તરની સ્ક્રીનિંગ અસર લાગુ પડશે. જો ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાયો હોત તો એને કેટલા શક્તિ સ્તરની સ્ક્રીનિંગ અસર લાગુ પડે? 5 શક્તિ સ્તરની. 1 2 3 4 and 5. ક્લિયર? તો અહીંયા સ્ક્રીનિંગ અસર ઓછી, અને સ્ક્રીનિંગ અસર ઓછી તો આકર્ષણ વધારે. તો આકર્ષણ આ ઇલેક્ટ્રોન વધારે અનુભવે છે, અને વધારે આકર્ષણના કારણે શું થાય? બરાબર, આકર્ષણ વધારે તો ઇલેક્ટ્રોન વધુ નજીક જવા પ્રયત્ન કરે, અને જો કોઈ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક જવા પ્રયત્ન કરે તો
આ કક્ષક અંદર ગઈ તો ઉપરની કક્ષકો એના કરતા એક અચળ અંતરે જ હશે, તો બધી કક્ષકો શું થાય, અંદર તરફ ગતિ કરે અને પરમાણુનું કદ જે છે કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. તો અહીંયા શું કહેવા માંગે છે, શિલ્ડિંગ અસર કેવી લાગે છે, ઓછી, માટે તેમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક આકર્ષણ અને વધુ આકર્ષણ અનુભવે છે, માટે પરમાણુ ત્રિજ્યા સંકોચાય છે. આ અસરને શું કહેવામાં આવે છે, લેન્થેનોઇડ સંકોચન. એટલે તમારા આખા ક્વેશ્ચનનો હાર્દ જે છે એ આ 2 પોઈન્ટ છે. ક્લિયર? તમને માર્ક્સ મળશે તો આ 2 પોઈન્ટનું વ્યવસ્થિત લખાણ હશે ને તો તમને માર્ક્સ મળશે. ક્લિયર? નેક્સ્ટ, આઈની ત્રિજ્યામાં પણ સમાન વલણ જોવા મળે છે. એટલે દર વખતે મિત્રો કોઈ પણ વિભાગની ચર્ચા કરતા હોઈએ ત્યારે હંમેશા પરમાણુની ત્રિજ્યા અને આઈની ત્રિજ્યા એક સાથે જ હોય અને પરમાણુની ત્રિજ્યાનું જે વલણ હોય એ જ વલણ તમને આઈની ત્રિજ્યામાં પણ જોવા મળે. ક્લિયર? ઉલટાનું આઈની ત્રિજ્યાની અંદર જે અપવાદરૂપ કિસ્સાઓ છે એકદમ ઓછા જોવા મળશે. નેક્સ્ટ, આ અસરના કારણે જ આ ધાતુઓ કુદરતમાં સાથે મળે છે તથા તેનું અલગીકરણ કેવું પડે છે, મુશ્કેલ. આ અસરના કારણે શું થાય મિત્રો, તો આ ધાતુ તત્વો જે છે એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વો લેન્થેનોઇડ્સ જે છે એના ગુણધર્મો ઓલમોસ્ટ સેમ થઈ જાય. ક્લિયર? હવે ગુણધર્મો સમાન હોય તો એનું અલગીકરણ કરવું પણ કેવું થઈ જાય, મુશ્કેલ. કારણ કે જે પ્રક્રિયા તમારું માનો કે સીરિયમ કરતું હશે એ જ પ્રક્રિયા એની પછીનું તત્વ કરતું હશે, એ જ પ્રક્રિયા જે છે ડાયસ્પ્રોસિયમ કરતું હશે, એ જ પ્રક્રિયા હોલ્મિયમ કરતું હશે, બરાબર? અને એટલી જ ઇન્ટેન્સિટીથી કરતું હશે એથી શું થાય, એથી એના ગુણધર્મો સમાન થઈ જાય. અને જો ગુણધર્મો સમાન હોય તો તમે કેવી રીતે એને અલગ કરવાના? ક્લિયર? મીઠાની અંદર જો તમે મીઠું છે ઘન પદાર્થ છે, ઘન મીઠાની અંદર જો તમે ઘન ખાંડ નાખી દો અને એનું મિશ્રણ કરી નાખો, બરાબર, તો તમે એને કેવી રીતે અલગ કરવાના? એટલે જો તમે નમકની અંદર લોખંડ નાખી દો, લોખંડની ભૂકી અને નમકનું મિશ્રણ કરી દો તો કેવી રીતે અલગ કરવાના? દ્રાવ્યતા, પાણી ઉમેરી દો એટલે નમક જે છે એ બધું દ્રાવ્ય થઈ જશે, લોખંડ દ્રાવ્ય થશે નહીં. અલગ થઈ ગયું કે નહીં? તો એ શું છે, એનો અલગ ગુણધર્મ છે. એટલે અલગીકરણ માટે એવા ગુણધર્મો પસંદ કરવામાં આવે કે જે અલગ. હવે તમે ખાંડ અને નમક બંને ઘન પદાર્થનું મિશ્રણ હોય તો એને તમે પાણી નાખીને અલગ નથી કરી શકવાના, કારણ કે ખાંડ પણ પાણીમાં દ્રાવ્ય છે અને નમક પણ પાણીમાં દ્રાવ્ય છે, બરાબર? તેને અલગ કરવા માટે હવે શું આપણી પાસે ઓપ્શન રહેશે? તો એવો ગુણધર્મ કોઈ શોધી કાઢો કે જે ખાંડમાં દર્શાવાતો હોય, નમકમાં ના હોય, અથવા નમકમાં દર્શાવાતો હોય, ખાંડમાં ના દર્શાવાતો હોય, તો તમે તેને અલગ કરી શકો. તો ગુણધર્મો સમાન હોવાના કારણે આ તત્વોનું અલગીકરણ પણ કેવું થાય છે, મુશ્કેલ થાય છે. તો એ વસ્તુ આ પોઈન્ટ કહેવા માંગે છે. ક્લિયર છે મિત્રો? તો આ ખાસ અગત્યનો પ્રશ્ન છે, બરાબર તૈયાર કરવાનો છે. 1 વાર 2 વાર 5 વાર લખી અને તૈયાર કરવાનો છે. ક્લિયર?